ગુડ મોર્નિંગ, જય માતાજી. એક કે ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાગણ મહાળા 8 થયા છે. આપણે ખેતરમાં જવા નીકળી ગયા છીએ અને આજે લોક ખેતરમાં જવાથી સ્ટાર્ટ કર્યો છે. અને મિત્રો આજે ખેતરમાં ઘણું બધું કામ છે, કારણ કે પહેલાં તો જુઓ કોરે મોરે વરસાદ અંધાર્યો છે. તો કોરે મોરે વરસાદ અંધાર્યો એટલે આપણા ખેતરમાં ઈંડા કઢાવવાના છે અને ખેતરમાં આપણે બાજરીમાં રોપડી તોડવાની. તો બા, હું અને બા 3 જણા ખેતરમાં રોપડી તોડવા માટે ગયા છે. અને બાને રોપડી તોડી, બા અને બા 2 જણા રોપડી તોડી અને આપણે વેડે છીએ. તો આપણે પણ રોપડી તોડાવશું. અને વરસાદ અંધારેલો હોય પૂરે મોરેથી જ, એટલે ફટાફટ આપણે ઈંડા કઢાવવાના. તો આપણે ઈંડાને કઢાવી દઈએ. તો બ્લોગની અંદર બન્યા રહેજો, કારણ કે મજૂરી કરવી પડે. તારે મજૂરી કર્યા વગર કોઈ નહીં. મજૂરી ના કરીએ તો શું ખાઈએ? મજૂરી કરવી જ પડે. તો મજૂરી કરવા માટે સ્પેશિયલ ક્ષેત્રમાં આવ્યા છીએ. પહેલાં બાજુ રોપડી તોણી છે, બા અને બા 2 જણા રોપડી તોણી. આપણે પણ રોપડી તોડાવવા માટે આવી ગયા છીએ. હાલે 2 જણા તોણી એટલે આપણે પકીએ એટલે આપણે તણાવીશું રોપડી. આ રીતે રોપડી તોણાય ખેતરમાં. કરો મદદ કરાવવા માટે. મદદ કરાવવા આવવું પડે ને યાર. તો મિત્રો જુઓ, થોડી બાજરીમાં રોપડી તોડવાની છે. પપ્પા અને બા 2 જણા રોપડી તોડી છે. આ છે આપણી બાજરી. કમેન્ટ કરજો બાજરી કેવી થઈ છે. આ પૂથવા આવેલા આપણે. ભેંસ લાવ્યા નહીં, ભેંસ લાવવાની વિચાર છે. તો પહેલાં તો કંઈક ભેંસ લાવવી છે. મિત્રો જુઓ, આપણે એક ચારો ખેંચ્યો રોપડીનો અને 3-4 બાએ ખેંચ્યા હતા. તો બા ખેંચીને આવી રોપડી જુઓ. અને આપણે આરામ કરવા માટે બેઠા છીએ. તો બા એક ચારો ખેંચી દે, પછી આપણે એક ચારો ખેંચ્યું. તો મિત્રો જુઓ, આપણી મહેનત કરવી પડે ખેતરમાં. તો ફટાફટ 10,000 સબસ્ક્રાઈબર પૂરા કરાવડાવો મિત્રો. તમારા આશીર્વાદ, તમારો સપોર્ટ. જુઓ, આ રીતે રોપડી ખેંચવા કુમજી પટેલ આયા. હા, તમારા અમારે તો જો બાજરી છે આવો લ્યો આયા. તમારે બાજરી એના કાતે પેલું દાઢિયું લાવવાનું હતું ભગત. બાજરી ને પણ તમારે ખેંચાવાના આપવું પડે. તમારે ખેંચાવાના આપવું પડે. જય માતાજી મિત્રો, શોર્ટ રીલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો શોર્ટ રીલ ચાલુ કરી દીધું છે અને આપણે આવ્યા છીએ ખેતરમાં, કારણ કે ખેતરમાં રોપડી તોડવાની છે. તો ખેતરમાં રોપડી તોડીએ છીએ. હું, પા અને બા 3 જણા રોપડી તોડીએ, કારણ કે વરસાદનું વાતાવરણ કરેલું છે. તો આપણે ખેતરમાં એરંડા કઢાવવાના છે અને રોપડી તોડવાની છે. ટ્રેક્ટર આવે એના મોરી મોરી આપણે ચા અને આ ટ્રેક્ટર તો હેડી લેડ આવે. તો આ બાજુ આપણે ચા નાસ્તો આવી ગયો છે. ટ્રેક્ટર તો આવે હે, ચાને પાર આવશે. આ બાજુ આપણે અડધો ચારો છે, પાને ખેંચી 4 ઓટા તમારે રહી જ જાય. ટ્રેક્ટર તો આવ્યું, ટ્રેક્ટર તો આવ્યું. જા મરસું તો રોપડી તોડાઈ રહી છે અને ટ્રેક્ટર આવી છે ઈંડા કાઢવા માટે. જુઓ આવા ટ્રેક્ટર આવી છે. તો હવે આપણે ઈંડા કઢાવી દઈએ, કારણ કે વરસાદનું વાતાવરણ હ એના લીધે થઈ આપણે ઈંડા કઢાવી દઈએ.
ઘેર આવી ગયા અને આપણે સુવાની હવે ચારે ચાર ખડા ચારે ચાર ખડા ચારે ચાર ખડા કટાવ્યા બધા ઢગલા ચારે ચાર બીજું પતી ગયા બધા બધા ખાઈ લીધું ખાઈ લીધું ચલો હવે બીજું ખાવા કાઢો હળો કે આગળ તો ખરા રાગ જ નતા વાગે કઈ રહ્યો તને હડો પણ તમે તાર ઘણી વાર તો બે હો ખાઈ રહ્યો તું અઢી વાગે જવાનું અત્યારે તો નહીં જાવ ક્ષેત્રમાં ઈંડા કઢાય ઘેર આવી ગયા છીએ નાહી ધોઈ જમવા માટે બેસી ગયા છીએ તો આ બાજુ આપણે મગનું શાક ડુંગળી રોટલી મગનું શાક નહીં બતા મગની દાળ એ મગની દાળ કારણ કે આપણે ખેતરનું મરચું અને રોટલી સવારે કરી ખાધી હતી. રોટલો ખાધો હતો એટલે આપણે ભૂખ નથી તો આપણે ખેતરમાં એરંડાને બધું કઢાઈ દીધા 2 વાગે રોટલી તોડી દીધી અને બે વાગે આખા ખેતરમાં રોટી બની હા આખા ખેતરમાં આખા ખેતરમાં રોપડી તોડી. આલુ એરંડા કઢાવ સારા આઈટમ પતી ગઈ ના પહેલા રોપડી તોડી પછી એ ઠીક નહીં પટી ગયું તું તાર રોટી તોડવાનું ના લગી બાકી હતું બે ત્રણ ચાળા જેવું એટલી કરી સુરાઈ ગયું તાર પછી આવી દીધું છે પછી તોડી દીધું પછી તોડીને જ્યાં પછી તોડી ગયા તો મિત્રો હવે આપણે જમી લઈએ પછી મળીએ જવું છે આપણે કારણ કે ખેતરમાં લારી આવી હોય તો ઈંડા ભરવા નહીં તો ઈંડા ભરવા અમે જગવા પણ બે જણા જઈએ તાઈ જતાઈએ બરાબર તો આબુ હેડી જાય હા હા નાઈ હવે પટી ગયું હવે કોમ પટી હવે કોમ પટી ગયું છે આમ કે ખેતરમાં હેડ્યા હવે હવે પારાયો હા હવે આપણે હેડે ખેતર બરાબર તો એ રે ઊંઘી આવી હતી તો ઉઠ્યા નહીં શું કે જણા ઊંઘ નહીં આવતી મને લગી રે ઊંઘ આવતી નહીં ફર ફર કર આખો ગાડી અમારા બે જણા શું જાય પેલી બાજુ એટલા તો ભરાઈ જવાની દોરીઓ તારે ઘરે ઉતાર દેવાની આમ તડકો આમ એટલું અંધારેલું વરસાદે આવતો નહીં કોઈ ના એટલું વાયરો આવે કરે મીકી માગવું પણ તડકો નહીં કાઢતો વાદળો રાખવાનું બન્યું તો આપણે જઈએ ખેતરમાં બોરીઓ ભરવા માટે તારે ભરી દઈએ બોરીઓ અને લાવી દઈએ ઘરે તા ને બમ ના અમે તારું જઈએ. જો જવાન નહીં હું પકડી રાખી તું જાતો ખરા થોડી કટુ બે ઉપર નહીં કટુ નાખી દેવા બે કટુ નાખી દેવા પડી ગઈ ત્રણ ઉપર મિત્રો વાવાઝોડું ચાલુ થઈ ગયું છે વાહ ભાઈ વાવાઝોડું વાહ થઈ ગયું વાવાઝોડું આવ્યું મિત્રો આપણે પત્રિકા લેવા માટે આવી ગયા છીએ તો આપણે પત્રિકા લઈ લઈએ તો આપણા 4 રસ્તાની અંદર દુકાન છે તેઓ કોઈને પત્રિકા છપાવી હોય તો આવી જાઓ આ છે એડ્રેસ તો પત્રિકા લઈ લઈએ આપણે આવે એટલે કમ્પ્લીટ પત્રિકા કમ્પ્લીટ છપાઈ ગઈ છે પત્રિકા આવી લઈ લેવાની કમ્પ્લીટ ભેગી કરી દઈએ એટલે અને આપણે 4 રસ્તા અહીંયા આપણો મમ્મીનું એડ્રેસ કહી દઈએ તો વળી તમારું એડ્રેસ કહી દો F170 તિરુપતિ બજાર સિદ્ધપુતિયા રસ્તા પાટણ. હા તો જે પણ આપણા સબસ્ક્રાઈબર મિત્રો હોય એને ગમે તે કંકોત્રી છપાવી હોય તો અહીંયા આવી જાય દરેક જાતની કંકોત્રી છાપો ને તમે દરેક જાતની બાબરી, રમેલ, હવન, લગન હા. ટોટલી ટોટલી કંકોત્રી છાપી જો આપણને તો અહીંયા પંપા ચાલુ જ છે તો અહીંયા આવી જાઓ આપણા મિત્ર છે વેજબી ભાવડે હે તમે તાર નો ટેન્શન પહેલી જ પત્રિકા આપવી પડાવી એમને
તમારી પત્રિકાઓ ભરાવી તો જો એમની દુકાનની અંદર પત્રિકા રાખી છે તો આપણે પત્રિકા લઈ લીધી છે તો એ આપણે જે કરે તો મારો છોકરો ચા પીવા બેઠો છે મારો ડલોરીઓ ચા પીવા બેઠો છે એ બધી બાબી ઉતાવવાની બાબી ભાઈ તા કંકુતી આવી જોઈ તા કંકુતી આવી ગઈ આગળ શેડાવાળા પડ્યા ઈ નરવા છે આવી ગયા બરાબર ભૂલ સીધો લાગે ચા પી લો હો તો આપણે ચા પાણી કરવા છે ફુલાવાની સબ્જી ફુલાવડી સબ્જી લાલ નો રાત આ બાજુ આપણે બરાબર ટીવી જોવી છે જોઈ જાય જમવાનું એ ભગવાન એ બેજો વાળો કીધું લાઈનમાં બેજો ચલો એટલે તો બેજો લાઈનમાં માર પડો માર લાઈનમાં બેજો બરાબર ભાઈ આ લખો નાખો આલી પેલા ખાવ ના લે બધા એ ખાવું કોઈ બનાલે આ તો ખાવ ખારું ના ખા બેટા ખારું કરી એ રે ફટાફટ ખાઈ લો કે કંકુતરી લખવાની તમે આ ઉઠે આવું શિયારે તમારે બધા એટલા રૂમમાં બે યાર એટલા રૂમમાં તા બાપોને લખશે તો ભાઈ રોટલી બનાવશે રોટલી તો ખાઈ રહ્યો કીધું રોટલી કરી નાખું ફટાફટ રોટલી કરતો રોટલી બનાવવા જાવ લખવાનું છો અત્યારે લખવાની એટલે ફટાફટ વાંચ દો વળી દીધું તમે ખાવાનું કરો હવે પતી ગયું હતું એ હવે ખાવા દે હું તા કરી દેવાય રોટલી ફટાફટ મરચું તો હજી બપોરનું અને તો ડબ્બા એમ બીજું તમારે આખો દા મસ્ત જ ભાવે તો શાક કરી દે કરવાનું મન કરશે એવું પછી મારે મરચું કરી દેવું પછી શાક બંધ આવો આવો. મરચું પેલા રૂમમાં ખાઓ खाने के लिए बैठ जाओ ए बुनी रिमोट ला दे बेटा खाई लो હા ઓ જવાડ મિત્રો આટલા વાગે લોકનો એન્ડ આપીએ છીએ તો આપણે કે ફેમિલી લોકના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બધાને જય રમાપીર આવો સપોર્ટ